ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને સરકારના મંત્રીઓ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આદિવાસી નેતા બિરસા મુંડાની જન્મજયંતિની કાર્યક્રમ યોજવા જઈ રહ્યા 150મી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી ગુજરાતમાં અંબાજી અને ઉમરગામમાં થવા જઈ રહી છે। ત્યારે કાર્યક્રમની સમીક્ષા કરવા ભાજપના પ્રભારી અને મંત્રી નરેશભાઈ પટેલ સહિત જિલ્લા સાંસદ ધવલ પટેલ, જિલ્લા કલેક્ટર અને જિલ્લાના ધારાસભ્યો સહિત ભાજપના હોદ્દેદારોને તમામ ખાતાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પ્રથમવાર ઉમરગામમાં આવી રહ્યા હોય વિશાળ જનમેદની ઉમટી પડી તેવા આયોજનોની તડામાર તૈયારી ચાલી રહી છે। નેતાઓના આવવા જવાના રૂટો વ્યવસ્થા અને આવનારા લોકો માટે ઊભી કરવામાં આવનારી વ્યવસ્થાના ભાગરૂપે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। તારીખ 7 150મી ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને ધ્યાનમાં રાખીને પૂરા ભારત વર્ષમાં અને ગુજરાતમાં જે રીતે આપણા યશસ્વી પ્રધાનમંત્રીજીએ 15 નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું જ્યારથી નિર્ધારિત કર્યું છે ત્યારથી આ ખૂબ ભાવથી ઉજવાય છે। પણ આ વર્ષે જે રીતેના કાર્યક્રમો ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ છે, સરદાર વલ્લભભાઈ પટેલજીની પણ 150મી જન્મ જયંતિ છે, એટલે આ બંને મહાનુભાવોને જે રીતે દેશની અંદર એક યોગદાન એમનો અને યોગદાનને ધ્યાનમાં રાખીને ઉત્સવોને પણ એટલું જ મહત્ત્વ આપ્યું છે। આ આદિજાતિ વિભાગ દ્વારા 7મી તારીખથી 2 રૂટમાં યાત્રા નીકળવાની છે, ઉમરગામથી દેવમોગરા સુધી અને અંબાજીથી દેવમોગરા સુધી। આ બંને રથનું પ્રસ્થાન 7 તારીખે સવારે 11 કલાકે થઈ જશે। ત્યારબાદ જે કોઈ રૂટ નક્કી થયા છે એ રૂટ પ્રમાણે અમારી યાત્રા જશે। આ યાત્રાની અંદર અનેક જગ્યાએ સભાઓ પણ થશે, સ્વાગત પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે, ત્યાં પણ ભવ્ય રીતે આ રથનું સ્વાગત થશે।